ઓલ ઓફ યુ મારું નામ પટેલ ધરણા હિરેનકુમાર છે. હું આજે તમને પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિ વિશે થોડી સ્પીચ કહેવા જઈ રહી છું. ધ્યાનથી સાંભળજો. પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિ એટલે આજની શિક્ષણ પદ્ધતિ. પ્રવર્તમાન શિક્ષણ પદ્ધતિ એટલે આજની શિક્ષણ પદ્ધતિ. સમય જતાં શિક્ષણનું માધ્યમ બદલાઈ રહ્યું છે. સમય જતાં શિક્ષણનું માધ્યમ માતૃભાષાને બદલે અંગ્રેજીને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઇંગ્લિશ એક વૈશ્વિક ભાષા છે. એવી દલીલ કરવામાં આવી છે કે ઇંગ્લિશ એક વૈશ્વિક ભાષા છે, તેનો ઉપયોગ આપણે માતૃભાષાને બદલે કરી શકતા નથી. બાળ મંદિરમાં દાખલ થતાં 4 વર્ષના બાળકને પણ પરીક્ષા આપવી પડે છે. ત્યારથી શરૂ થયેલા ઔપચારિક પરીક્ષણનો છેક નોકરી સુધી ભાર રહે છે. નાના નાના ભૂલકાઓ પોતાના શ્રીમંત પિતાની કારમાં, સ્કૂટરમાં કે સ્કૂલ વાન કે બસમાં આવે છે, શાળાએ જાય છે. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના બાળકો તે ગામ કે શહેરની સૌથી સારી ખાનગી નિશાળોમાં ભણે છે અને તે સિવાયના બાળકો તે ગામ કે શહેરની સામાન્ય નિશાળ કે સરકારી નિશાળોમાં અભ્યાસ કરે છે. અતિશય મોંઘા મૂલ્ય ધરાવતું આજનું શિક્ષણ, માનવતાના મૂલ્યો ભૂલાવતું આજનું શિક્ષણ. થેન્ક યુ. गुड मॉर्निंग ऑल ऑफ यू. माननीय आचार्य, शिक्षक तथा मारी સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું તમને આજે આધુનિક ટેકનોલોજી આશીર્વાદ કે અભિશાપ વિશે કહેવા જઈ રહી છું. વિજ્ઞાન આજકાલ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે. વિજ્ઞાનની અનેક શોધોમાં મોબાઈલ એક મોબાઈલથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ. મેમ નહીં સર. થોડા વર્ષો પહેલાં લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ વાતો કરવા માટે જ રાખે છે, પણ હવે લોકો માત્ર વાતો જ નહીં પણ મેસેજ પણ મોકલી શકે છે. જૂના જમાનામાં લેન્ડલાઇન દ્વારા લોકો વાતો કરતા હતા, પણ હવે એન્ડ્રોઈડ ફોન એટલે કે સ્માર્ટફોન દ્વારા લોકો વાતો કરે છે. મોબાઈલ ફોનના ફાયદા આપણે આપણા સંબંધીઓ સાથે વાતો કરી શકીએ છીએ. આપણે દેશના કોઈ પણ ખૂણેથી કામ કરી શકીએ છીએ. મોબાઈલ ફોનના ગેરફાયદા. કેટલાક છોકરાઓ અને છોકરીઓ છે જે આખો દિવસ મોબાઈલ ફોનમાં જ પડ્યા રહે છે, રાત દિવસ મોબાઈલ ફોનનો જ ઉપયોગ કરે છે. તેઓ પોતાનો અભ્યાસમાં ધ્યાન દેતા નથી. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. માનનીય આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય આધુનિક ટેકનોલોજી આશીર્વાદ કે અભિશાપ. મારું નામ કાનાબા રેન્જલ અભયભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. વિજ્ઞાને આપણને અવનવી શોધોની ભેટ આપી છે. કમ્પ્યુટર વિજ્ઞાનની એક અદ્ભુત શોધ છે. આજનો યુગ કોમ્પ્યુટર યુગ કહેવાય છે. કમ્પ્યુટર દેખાવે ટીવી જેવું હોય છે. કમ્પ્યુટરમાં કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, મોનિટર વગેરે ભાગો હોય છે. કીબોર્ડ દેખાવે ટાઈપરાઇટર જેવું હોય છે.
માઉસનો ઉપયોગ સ્ક્રીન પર કર્સર ખસેડવા તથા આકૃતિ દોરવા માટે થાય છે. મોનિટર પર આદેશો, માહિતી કે આકૃતિ જોઈ શકાય છે. પ્રિન્ટરની મદદથી પત્ર છાપી શકાય છે. કમ્પ્યુટરના ફાયદા. કમ્પ્યુટર ઝડપથી લખી શકે છે. કમ્પ્યુટર ઝડપથી લખી શકે છે તેમજ ગણતરી કરી શકે છે. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તે માહિતી પૂરી પાડે છે. કમ્પ્યુટરમાં કોઈપણ કામ ઝડપથી તેમજ ચોકસાઈથી કરી શકાય છે. આજે આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. રેલવે અને વિમાનનું રિઝર્વેશન પણ કમ્પ્યુટરની મદદથી થાય છે. ડૉક્ટરો, વકીલો, દુકાનદારો, ઓફિસરો વગેરે કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. મોનિટર પર આપણે રમતો રમી શકીએ, ચલચિત્રો જોઈ શકીએ અને ગીતો સાંભળી શકીએ છીએ. કમ્પ્યુટરે આપણું જીવન અને કાર્ય બંને સરળ બનાવ્યું છે. તેથી તે આપણા સૌના માટે આશીર્વાદરૂપ છે. કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં શીખીએ અને તેનો લાભ લઈએ. કમ્પ્યુટરના નુકસાન. કમ્પ્યુટરનો જરૂરતથી વધારે ઉપયોગ મનુષ્યને બીમાર પાડે છે. આંખોમાં જલન, કમરનો દુખાવો તથા શરીરમાં પૂર્ણ રૂપથી રક્તનું સંચાર ન હોવું તેનું પ્રમુખ પ્રભાવ છે. મોટી કંપનીઓ અને ફેક્ટરીઓમાં કોઈ મજદૂરોના કામ કમ્પ્યુટર કરી દે છે. તેથી બેરોજગારી વધી ગઈ છે. કમ્પ્યુટર હેકિંગ દ્વારા ડાટા ચોરી વધી ગઈ છે. કમ્પ્યુટરની મદદથી સાયબર ક્રાઇમ પણ વધી ગયા છે. તેથી આધુનિક ટેકનોલોજી આપણા માટે આશીર્વાદ પણ છે અને અભિશાપ પણ છે. થેન્ક યુ. પટેલ રુદ્ર પરેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે તમને જીવનમાં વાંચનનું મહત્ત્વ વિશે કહેવા જઈ રહ્યો છું. પુસ્તકોના માનવીય જીવનમાંથી ઘડતરનો મહત્ત્વનો ભાગ ભજવે છે. રસિકના અનટુલ ધ લાસ્ટ નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવા પુસ્તકે જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા આપી છે. ગીતા, મહાભારત, રામાયણ જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આજનો યુગ ટેલિવિઝન યુગ છે. લોકોમાં હવે પુસ્તકો વાંચવાની રુચિ ઘટતી જઈ રહી છે. લોકો તેમના મોટાભાગનો સમય ટીવીના કાર્યક્રમો જોવામાં જ પસાર કરી દે છે. સારા પુસ્તકો આપણા જીવનનું ઘડતર કરે છે. એક લેખકે સાચું જ કહ્યું છે, તમે શું વાંચો છો તે મને કહો, તમે કેવા છો એ હું તમને કહી દઈશ. સારા પુસ્તકો વાંચવાથી આપણા જીવનમાં બહાદુરી, દયા, પ્રેમ, ક્ષમા જેવા ગુણોનો વિકાસ થાય છે. સારા પુસ્તકો જેવો કોઈ મિત્ર નથી. થેન્ક યુ. શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પ્રદૂષણ એક મોટી સમસ્યા વિશે તમને કહેવા જઈ રહ્યો છું. પ્રદૂષણ એક એવી મોટી સમસ્યા છે જે કે આખા વિશ્વમાં નહીં પરંતુ આપણા ભારતની પણ એક સમસ્યા છે. સૌથી પહેલાં આપણે એર પોલ્યુશનની વાત કરીએ તો એર પોલ્યુશન મોટી ફેક્ટરી બનવાના કારણે તેના ખરાબ ધુમાડા આપણા શ્વસનમાં જાય છે. તેના કારણે શ્વસન ક્રિયામાં પણ તકલીફ આવે છે. એના પછી આપણે કરીએ વોટર પોલ્યુશનની વાત. વોટર પોલ્યુશન અમુક ફેક્ટરીવાળા તેમનું ગંદુ પાણી નદીમાં નાખે છે અને અમુક લોકો તે સ્વચ્છ પાણી સમજીને પીવે છે. તેના કારણે તે બીમાર થાય છે. અને છેલ્લે આપણે વાત કરીએ તો સાઉન્ડ પોલ્યુશનની. અમુક લોકો સ્પીકરનો અવાજ, ટ્રાફિકમાં હોર્ન વગાડ કરે છે. આના કારણે સાઉન્ડ પોલ્યુશન થાય છે. આપણે આ પોલ્યુશન ઘટાડવા હોય તો આપણે આ ઉપયોગો કરવા જોઈએ. સૌથી પહેલાં એર પોલ્યુશન ઘટાડવું હોય તો વૃક્ષો લગાવવા જોઈએ. તેના કારણે સ્વચ્છ ઓક્સિજન મળશે. પછી ધ્વનિ પ્રદૂષણ ઘટાડવું હોય તો સ્પીકરનો અવાજ કે હોર્ન ના મારવા જોઈએ. અને છેલ્લે વોટર પોલ્યુશન ઘટાડવું હોય તો પાણી ગાળીને પીવું જોઈએ. થેન્ક યુ.